સાવલી તાલુકાના લામડાપુરાની પ્રાથમિક શાળાની ગ્રામજનો દ્વારા તાળાબંધી કરીને હોબાળો મચાવ્યો હતો અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ આક્ષેપ કરી તાળાબંધી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગ્રામજનોએ વારંવાર આચાર્યની બદલી કરવા શિક્ષણ વિભાગને જાણ કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાના મુખ્ય દ્વાર ઉપર તાળું મારીને ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી તથા શિક્ષણ વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય કોઈ નશો કરીને શાળામાં આવતા હતા, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોએ મંજુસર પોલીસ મથકમાં પણ જાણ કરી હતી। બાકી જો આમાં કેવું છે, કઈ બી તકલીફ થશે ને તો તમારો ડાક પડશે। તમારે કોલર રાખવો હોય તો તમારે તમે રોજ યાર દારૂ પીને આવો એ યોગ્ય નહીં। આવા શિક્ષણના સંકુલમાં દારૂ પીને આવો એ યોગ્ય નહીં। છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય તમારે સ્કૂલમાં છોકરાઓને સારું આપવાનું હોય અને બદલી કરાય। लामड़ापुरा गाम में प्राथमिक शाला में शिक्षकनी बदली करवा माटे गामजनों बधा समस्त एवं कहे छे कि थोड़ुंक शिक्षण में प्रॉब्लम आवे छे बधुं, एटले अमनी बदली करवा माटे गामजनों अने शिक्षकों पण बधाई सहमत छे। तो हवे अमनी बदली थाय एना माटे अमे आज लामड़ापुरा गाम खाते प्राथमिक शाला में लॉक मारवामां आव्युं छे। ते अत्यारे छोकरा बधा पंचायत में अमे बेसाड़ेला है, ज्यां सुधी निकाल नहीं आवे त्यां सुधी अमे स्कूल नो गेट अने खोलवा देवामां नहीं आवे। आपनुं नाम? उपेन्द्र कुमार रमणभाई परमार, सरपंच वती शारदाबेन रमणभाई परमार, एमनो पुत्र।